હાલોલના શિવરાજપુરમાં સ્માર્ટ મીટરનો કકળાટ. પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી થતાં બજાર સજ્જડ બંધ. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુરમાં સ્માર્ટ મીટરનો વિવાદ ફરી વકર્યો છે. અહીં MGVCL દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થિતિ એવી બની કે વિરોધના પગલે ગામના વેપારીઓએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી છે. હાલોલના શિવરાજપુર ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ MGVCLના જાંબુઘોડા ડિવિઝનના એન્જિનિયર SM શૂરતીની હાજરીમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે કોન્ટ્રાક્ટર અને વીજ કંપનીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે આવી પહોંચતા સ્થાનિકો અકળાયા હતા. લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તનો ઉપયોગ કરીને બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીના વિરોધમાં ગામના દુકાનદારોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખીને સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. શિવરાજપુર ગામ છે હાલોલ તાલુકાનું, અને ત્યાં MGVCLની ટીમ ઓછા 15 થી 20 જણની મોટી ગેંગ લઈને જબરજસ્તીથી લોકોના ઘરોમાં ઘૂસીને વીજ મીટર બદલવાની એ કાર્ય કર્યું છે. ઘણા લોકોએ વિરોધ કરતા ગુંડાગીરી કરી, લેડીઝ એકલી હોય તો ઘરમાં ઘૂસી જતા હતા. વિરોધ કર્યો હતો કે જે અમે તમને FIR કરાવીશું, સરકારી કામમાં વિઘ્ન કરો છો એ રીતે તમને જેલમાં નખાઈ દઈશું, અને એટલી બધી ધાક ધમકીઓ આપી અને એટલું બધું પ્રેશર કરતા હતા. અને આજે તો 3 દિવસથી ચાલતું તો અમને કોઈ પણ જાતના કન્વિન્સ કરવામાં નથી આવતા કે તમે કેમ બદલી રહ્યા છો. આ મીટર કેમ બદલવાના છે? તમારા મીટરમાં ફોલ્ટ છે તો કેમ બદલો છો? શું છે? કશું જ નહીં. અને જબરજસ્તી મીટર બદલવાની જ વાત ખાલી બસ. આજે એ લોકો પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા તો અમે અમને એવું એક કેન્સર પેશન્ટના ઘરમાં ઘૂસી ગયા. એ બાઈને 3rd સ્ટેજનું કેન્સર છે, તો એને કીધું કે મારા ઘરવાળાને તો આવવા દો. એ પણ નહીં, અમે તો મીટર બદલીશું. એટલે ગામવાળાએ વિરોધ કર્યો. થોડુંક એ લોકો તો રીતસર ગુંડાગીરી જ કરતા હતા. કેમ ના બદલવા દો બસ. એટલી બધી ગુંડાગીરી, એટલી બધી નુસન્સ કરતા હતા. એક અધિકારી, એક સુરતી સાહેબ છે જે કોઈ કાઠિયાવાડી ભાષા બોલે છે, એક ભાઈએ છે, એ અધિકારી આવ્યા હતા જાંબુઘોડાથી, અમને રીતસર દમદાટી આપતા હતા. અને કેમ ના બદલવા દો, કેમ નહીં કરવા દો. આખું ગામ વિરોધ કર્યું. આખું ગામ એક છીએ. અમે આજે આખું ગામ બંધ રાખ્યું છે. જરૂર પડશે તો હજુ આગળ પણ ગામ બંધનું અમે એલાન આપીશું. ગામ બંધ રાખીશું. આ લોકોની ગુંડાગીરી સામે અમે લડીશું. આગળ અમારા ગામના બીજા મિત્રો છે, વડીલો છે, એ પણ તમને જી આપ આ બાબતે પોલીસને કોઈ જાણ કરવામાં આવી? હમણાં અરજી આપી છે. ચુડાસમા સાહેબ હાજર છે, પણ ઓછી કરાવવા પાવાગઢ જઈ રહ્યા છે અમારા ગામના છોકરાઓ.